ચેપ્ટર નંબર 14 છેલ્લા 4 ચેપ્ટર જે ઇકોલોજીના છે એમાં બીજું ચેપ્ટર એટલે કે આમ 14મું ચેપ્ટર નિવસન તંત્ર એના વિશે આપણે માહિતી મેળવવાની છે. નિવસન તંત્રને પ્રકૃતિનો એક ક્રિયાત્મક એકમ કહેવાય. નિવસન તંત્રથી શું છે? પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે. નિવસન તંત્ર પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે. સજીવો એકબીજા સાથે, એક સજીવ છે બીજા સજીવ સાથે સંકળાયેલો હોય. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ તૃણાહારી છે એ વનસ્પતિ ઉપર આધારિત છે, પછી માંસાહારી છે એ તૃણાહારી ઉપર આધારિત છે. તો એક સજીવ બીજા સજીવ સાથે સંકળાયેલો હોય છે. તો સજીવો અને સજીવો વચ્ચેની આંતરક્રિયા, કોણ તૃણાહારી છે, કોણ માંસાહારી છે, કોણ સર્વાહારી છે, વગેરે વગેરે. તો એ સજીવો વચ્ચેની આંતરક્રિયા અને એમાં એના જે અજૈવ પરિબળો, સજીવો ઉપર અસર કરતા અજૈવ પરિબળો, એ સાથે મળી અને નિવસન તંત્ર બનાવે. એટલે કે સજીવો એકબીજા સાથે અને આજુબાજુનું જે ભૌતિક પર્યાવરણ છે એની સાથે પણ પારસ્પરિક ક્રિયા કરે. દાખલા તરીકે નિવસન તંત્રનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે ઉદાહરણ લઈએ કે જંગલની અંદર સજીવો, તો જંગલની અંદર જે વનસ્પતિ છે, ઘાસ કે છોડ કે ક્ષુપ કે મોટી વૃક્ષ, એ સૂર્યની પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે. આ વનસ્પતિનું કાર્ય છે. હવે જંગલની અંદર વનસ્પતિ આહારી એટલે કે હરણ અને અન્ય જીવો આવેલા હોય છે કે જે તૃણાહારી છે અને એ તૃણ એટલે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે આ જે હરણ જે તૃણાહારી છે એની ઉપર એનો શિકાર કરતા શિકારી એટલે કે પ્રથમ કક્ષાના ઉપભોગી હોય, એની ઉપર સિંહ અને વાઘ જેવા દ્વિતીય કક્ષાના માંસાહારી પ્રાણીઓ આવેલા હોય. આમ એક નિવસન તંત્રની અંદર વિવિધ સજીવો, વનસ્પતિ અને જાત જાતના પ્રાણીઓ, એ એક પ્રકારનો જૈવિક સમાજ બનાવે. જંગલનો જૈવિક સમાજ. જંગલના જૈવિક સમાજમાં શું લેશું આપણે? તો કે જંગલની વનસ્પતિ અને જંગલના તમામ પ્રાણીઓ, જંગલના સૂક્ષ્મજીવો. જંગલમાં જે પણ સજીવો આવેલા હોય એ માત્ર ને માત્ર સજીવો ભેગા મળી અને જૈવિક સમાજ બનાવે. હવે આ જે જૈવિક સમાજ છે એની ઉપર જે અજૈવ પરિબળો, એટલે કે જંગલમાં વરસાદ કેટલો પડે, જંગલમાં તાપમાન કેટલું હોય, જંગલમાં ભેજનું પ્રમાણ કેટલું છે, જંગલની અંદર આબોહવા કયા પ્રકારની છે, જંગલની અંદર જે માટી છે, જમીન છે, એ જમીનનો પ્રકાર કયા પ્રકારનો છે, ભૂમિનો પ્રકાર કયા પ્રકારનો છે, એ જે અજૈવ પરિબળોને એમાં ઉમેરી દો એટલે કે જૈવિક સમાજ અને એની ઉપર જે ભૌતિક પર્યાવરણ, એ બે સાથે મળે એટલે નિવસન તંત્ર બનાવે. નિવસન તંત્રને ટૂંકમાં કહેવું હોય તો જૈવિક સમાજ વત્તા એમાં શું ઉમેરવાનું? એની ઉપર અસર કરતા અજૈવિક પરિબળો બે સાથે મળી અને નિવસન તંત્ર બનાવે. નિવસન તંત્રનો આકાર નાનું તળાવ પણ હોઈ શકે. એક તળાવનું નિવસન તંત્ર, ગામમાં એક નાનકડો તળાવ હોય તો તળાવની અંદર પણ લીલ હોય જે ઉત્પાદકો એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે અને લીલ ઉપર અન્ય સજીવો રહેતા હોય, માંસાહારી પણ હોય. એક આહાર શૃંખલાની રચના થાય તળાવના નિવસન તંત્રમાં અને તળાવની અંદર જે પાણી છે એનો પીએચ કેટલો છે, એની જે તળાવની તળિયું છે એ માટી કયા પ્રકારની છે, વગેરે વગેરે. તો નાનું તળાવ છે એ પણ નિવસન તંત્ર છે, જંગલ છે એ પણ નિવસન તંત્ર છે, સમુદ્ર મહાસાગર છે એ પણ નિવસન તંત્ર છે. નિવસન તંત્ર છે કૃત્રિમ પણ હોઈ શકે, કુદરતી પણ હોઈ શકે છે. પરિસ્થિતિવિદો છે સમગ્ર જીવાવરણને પણ એક નિવસન તંત્ર કહેવાય. આખી જીવસૃષ્ટિ, પૃથ્વી, સમગ્ર જીવાવરણ, પૃથ્વી ઉપર જે મૃદાવરણ એટલે કે જમીન, જલાવરણ એટલે પાણી અને વાતાવરણ, એ આખું ભેગું થાય એટલે એક વૈશ્વિક નિવસન તંત્ર કહેવાય. એને શું કહેવાય? એક વૈશ્વિક નિવસન તંત્ર. એક નિવસન તંત્રમાં બીજું નિવસન તંત્ર પણ આવેલું હોય. માની લો કે જંગલનું નિવસન તંત્ર. હવે જંગલની અંદર કોઈ તળાવ આવેલું હોય તો એને અલગથી નિવસન તંત્ર કહેવાય. તો એક નિવસન તંત્રમાં બીજું નિવસન તંત્ર થયું. તો વૈશ્વિક નિવસન તંત્રમાં બીજા બધા નિવસન તંત્રનો સમાવેશ થાય એમ કહી શકાય. સ્થળજ અને જલજ બે પ્રકારના નિવસન તંત્ર હોય. સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સાવ સહેલું છે. ઘાસના મેદાન સ્થળજ નિવસન તંત્ર, જંગલ સ્થળજ નિવસન તંત્ર, રણ પ્રદેશ સ્થળજ નિવસન તંત્ર, સમુદ્ર તો કે જલજ નિવસન તંત્ર, નદી તો કે જલજ નિવસન તંત્ર, તળાવ તો કે જલજ નિવસન તંત્ર. તો સ્થળજ અને જલજ બે પ્રકારના નિવસન તંત્ર હોય. સ્થળજ નિવસન તંત્રમાં જંગલ, ઘાસના મેદાન, રણ વગેરે આવેલ.
જલજ ન્યુસન તંત્રમાં તળાવ આવે, મોટું સરોવર આવે, જલપ્લવિત ભૂમિ જે પાણીથી લથબથ હોય એવી ભૂમિ, નદી આવે, વેલાંદમુખ, વેલાંદમુખ એટલે જ્યાં નદી અને સમુદ્ર એકબીજાને મળતા હોય, નદી સમુદ્રમાં જે જગ્યાએ મળે એને વેલાંદમુખ કહેવાય. એ એના ઉદાહરણ કહી શકાય. માનવ સર્જિત ન્યુસન તંત્ર, કેટલાક ન્યુસન તંત્ર એવા છે કે જે માનવ સર્જિત હોય. માનવ સર્જિત ન્યુસન તંત્રમાં માની લો કે કોઈનું ખેતર છે તો ખેતરમાં એને જે વનસ્પતિ વાવી હોય, અળસિયા હોય, દેડકા હોય, છછુંદર હોય, સાપ હોય અને એની ઉપર અસર કરતા પર્યાવરણીય પરિબળો, વરસાદ, પાણી, પીએચ વગેરે, તો એને કૃષિનું ન્યુસન તંત્ર કહેવાય. આપણા ઘરની અંદર માછલી ઘર હોય, માછલી ઘર એટલે કે એક્વેરિયમ, એ પણ એક પ્રકારનું ન્યુસન તંત્ર કહેવાય. તો એ બધા માનવ સર્જિત ન્યુસન તંત્ર છે. નાનકડું તળાવ છે એ પણ માનવ સર્જિત હોઈ શકે. તો આ ન્યુસન તંત્રના પ્રકાર. A.G. ટેન્સલી એને સૌ પ્રથમ ન્યુસન તંત્ર શબ્દ આપ્યો હતો. ન્યુસન તંત્ર શબ્દ કયા વૈજ્ઞાનિક આપ્યો હતો? કે A.G. ટેન્સલી, પર્યાવરણવિદ કહેવાય. ન્યુસન તંત્ર એ પરિસ્થિતિ વિદ્યાનો રચનાકીય એકમ છે. પરિસ્થિતિ વિદ્યાનો રચનાકીય એકમ એટલે ન્યુસન તંત્ર. કાર્લ મોબિરિયન એને ન્યુસન તંત્ર માટે જીવ પરિસ્થિતિ તંત્ર, જીવ એટલે કે સજીવો અને પરિસ્થિતિ તંત્ર એટલે અજીવ પરિબળો, બેનો સમન્વય કહી શકાય. E.P. ઓડમ ન્યુસન તંત્ર અને પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા કહેવાય અને તેમના મત મુજબ ન્યુસન તંત્ર એ પર્યાવરણ અથવા પ્રકૃતિનો નાનામાં નાનો એકમ. પર્યાવરણ, આપણે પર્યાવરણ બચાવો, પર્યાવરણનો આમ, તો પર્યાવરણ અથવા પ્રકૃતિ એનો નાનામાં નાનો એકમ કયો કહેવાય? ન્યુસન તંત્ર કહેવાય, એવું ઓડમે કીધું હતું. ન્યુસન તંત્રની રચના, કોઈ પણ ન્યુસન તંત્ર કીધું તો એની રચના અને એનું કાર્ય શું છે? પર્યાવરણના વિવિધ ઘટકો ક્યાં ક્યાં? તો કે જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. ન્યુસન તંત્ર આવે એટલે બે, જીવ, અજીવ, સજીવ અને નિર્જીવ, એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એ સ્વતંત્ર રીતે એકબીજાને અસર કરે અને તેના આજુબાજુનું જે પરિસર છે એને પ્રભાવિત કરે. જે સજીવ જ્યાં હોય ત્યાં એની આજુબાજુની વસ્તીને પ્રભાવિત કરે અને પર્યાવરણીય પરિબળો, વરસાદ છે, તાપમાન છે, એ પણ પ્રભાવિત કરે. તો જૈવિક અને અજૈવિક બે ઘટકો, ન્યુસન તંત્રમાં બે ઘટકો મહત્વપૂર્ણ છે. એમની જે આંતરક્રિયાઓ એટલે કે એમાં એની એકબીજા સાથેની જે પ્રક્રિયા છે એના પરિણામ સ્વરૂપે ભૌતિક રચના વિકાસ પામે, જે દરેક પ્રકારના ન્યુસન તંત્રની લાક્ષણિકતા છે. કયા પ્રકારના સજીવો છે, કયા પ્રકારના એના નિર્જીવ ઘટકો છે, બે સાથે મળે અને એને કારણે એક ભૌતિક રચના બનાવે અને ન્યુસન તંત્રની લાક્ષણિકતા છે. દાખલા તરીકે લીલ, શેવાળ, જલજ વનસ્પતિ, તો એ પાણીનું ન્યુસન તંત્ર થયું. પછી વૃક્ષ, તો વૃક્ષથી જલજ ન્યુસન તંત્રમાં ના આવે, રણ પ્રદેશમાં ના આવે, મોટે ભાગે જંગલોમાં આવે. તો કયા પ્રકારના સજીવો છે, સજીવોના પ્રકારને આધારે આપણે ન્યુસન તંત્રને ઓળખી શકીએ. એક ન્યુસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ તથા ગણના તેની જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. કોઈ પણ ન્યુસન તંત્ર તમે લ્યો, દાખલા તરીકે સમુદ્રનું ન્યુસન તંત્ર, તો એમાં શાર્ક, વેલ વગેરે આવે. ગામના તળાવમાં શાર્ક અને વેલ ન હોય તો કઈ જાતિના સજીવો અત્યારે? સિંહ અને વાઘ, તો એ રણ પ્રદેશમાં ન હોય, તળાવમાં ન હોય, સમુદ્રમાં ન હોય, તો એ જંગલના ન્યુસન તંત્રમાં હોય. તો જે તે સજીવોની જાતિ એ ન્યુસન તંત્રની ઓળખ છે. વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણને સ્તરીકરણ કહેવાય. સ્તરીકરણ, સ્ટ્રેટિફિકેશન એટલે કે સ્તરીકરણ. વિભિન્ન જાતિઓનું ઉર્ધ્વસ્થ વિતરણ. દાખલા તરીકે આપણે જંગલની વાત કરીએ તો વૃક્ષ એ જંગલના સર્વોચ્ચ સ્થાને આવેલું હોય, વૃક્ષ સૌથી ઊંચા હોય. એનાથી નીચા શું હોય? તો કે ક્ષુપ આવેલા હોય, ક્ષુપ. એનાથી નીચે શું આવેલા હોય? તો કે છોડ આવેલા હોય અને છોડથી નીચે શું હોય? તો કે તૃણ. તો આને સ્તરીકરણ કહેવાય. બરાબર. જંગલના ન્યુસન તંત્રની વાત કરીએ તો આ ઘાસ છે, તો આ ઘાસ છે તો એને કહેવાય તૃણ. પછી નાના નાના છોડ આવેલા હોય, આ નાના નાના છોડ છે, ગુલાબનો, મહેંદીનો, નાન, તેના બધા છોડ આવેલા હોય. ક્ષુપ છે તો આ કોઈ મોટું ક્ષુપ છે, ક્ષુપ પ્રકારની લીંબુડીને પ્રકારની વનસ્પતિ ક્ષુપ. અને મહાકાય ટ્રી આવેલું હોય, આમ આ ટ્રી આવેલું હોય, એટલે કે વૃક્ષ, ક્ષુપ, છોડ અને તૃણ. તો આ સ્તરીકરણ થયું, ઊંચાઈના આધારે સ્તરીકરણ થયું એમ કહી શકાય. ન્યુસન તંત્રના બધા જ ઘટકો એકમેક તરીકે કાર્યશીલ દેખાય. ન્યુસન તંત્રની ક્રિયાશીલતા આપણે કઈ રીતે ઓળખી શકાય? તો કે ઉત્પાદકતા. એટલે કે કોઈ પણ ન્યુસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવી આવશ્યક છે. જે ઉર્જા છે ત્યાંથી ન્યુસન તંત્રમાં પ્રવેશે. સૂર્યની ઉર્જા, પ્રકાશ ઉર્જા,
એનો ઉપયોગ કોણ કરી શકે? તો કે લીલી વનસ્પતિ, કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે અને કેટલું પ્રકાશ સંશ્લેષણ કરે એની ઉત્પાદકતા કહેવાય. પછી દરેક નિવસન તંત્રમાં મૃત્યુ થાય, પ્રાણીઓનું, વનસ્પતિનું વગેરે, જે સજીવ હોય એનું મૃત્યુ થાય તો એ મૃતદેહોનું વિઘટન કરવું એ પણ નિવસન તંત્રનું કાર્ય થયું. શક્તિનો પ્રવાહ કઈ રીતે થયો? તો કે સૂર્યની શક્તિ ત્યાંથી વનસ્પતિમાંથી પ્રાણીઓમાં પ્રથમ કક્ષાના તૃણાહારી, ત્યાંથી પ્રથમ કક્ષાના માંસાહારી, ત્યાંથી દ્વિતીય કક્ષાના માંસાહારી. તો આ શક્તિનો પ્રવાહ થયો. અને પોષક ચક્રીયકરણ, જે ચક્ર હોય, દાખલા તરીકે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, આખું ચક્રી સ્વરૂપે જલ ચક્ર, વિવિધ વાયુ ચક્ર, તો જે વિવિધ પોષક દ્રવ્ય છે એનું ચક્રીકરણ. તો નિવસન તંત્ર 4 કાર્ય કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક બનાવે અને સમગ્ર જૈવાવરણનો ખોરાક બનાવે એને ઉત્પાદકતા કહેવાય. મૃત સજીવોનું વિઘટન પણ નિવસન તંત્રમાં થાય. આ વિઘટન છે એ આ ચક્રીકરણ માટે આવશ્યક છે. પોષક તત્વનું ચક્રીકરણ ક્યાંથી થાય? તો કે વિઘટનને કારણે. અને શક્તિનો પ્રવાહ, સૂર્યની શક્તિ એ નિવસન તંત્રમાં કોના દ્વારા આવે? લીલી વનસ્પતિ, ત્યાંથી તૃણાહારી, ત્યાંથી માંસાહારી. તો આ નિવસન તંત્રની કાર્યકી કહેવાય. દાખલા તરીકે તળાવ એ છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે. એમાં બધી જ ક્રિયા થતી હશે ને, 4 ક્રિયા: ઉત્પાદકતા, વિઘટન, શક્તિનો પ્રવાહ અને છેલ્લે ચક્રીકરણ. જોઈએ તો કે પાણી એ એક અજૈવિક ઘટક છે ને અજૈવિક પરિબળ કહેવાય. એમાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો આવેલા હોય. તળાવનું જે તળિયું છે, જે સેન્દ્રિય ખાતર હોય, માટી હોય, એકદમ કાળો કાંપ હોય, તળાવનું તળિયું છે, તળાવ કે સરોવર છે એનું તળિયું ફળદ્રુપ્ત હોય. હવે સૂર્ય ઉર્જાનો પ્રવેશ થાય, કોના દ્વારા થાય? સૂર્ય ઉર્જાનો પ્રવેશ તો કે તળાવમાં જે લીલ હોય, લીલી વનસ્પતિ કે લીલ, જે પ્રકાશ સંશ્લેષણ કરે. તાપમાનનું ચક્ર, દિવસની અવધિ એટલે સમયગાળો, કેટલો પ્રકાશ, કેટલો અંધકાર અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ છે એ તળાવના કાર્યનું નિયમન કરે. તળાવની અંદર કેટલું કાર્ય થાય. દાખલા તરીકે વનસ્પતિ પ્લવકો, કેટલીક લીલ અને તરતી કે ડૂબેલી વનસ્પતિ એને સ્વયંપોષી કહેવાય. સ્વયંપોષી એટલે પ્રકાશ સંશ્લેષણ કરતા ઘટકો. તળાવમાં વનસ્પતિ પ્લવકો, પછી કેટલીક લીલ, કેટલીક ડૂબેલી અથવા તરતી વનસ્પતિ હોય. તો આ જલજ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે એને સ્વયંપોષી અને ઉત્પાદકો કહેવાય. મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો એ વનસ્પતિ ઉપર આધાર રાખે એને ઉપભોગી કહેવાય. એને શું કહેવાય? ઉપભોગી. ફૂગ હોય તળાવની અંદર, બેક્ટેરિયા હોય અને કેટલાક કસાધારી હોય, તો એ વિઘટકો છે, વિઘટનનું કાર્ય કરે. તળાવની અંદર વિઘટનનું કાર્ય કોના દ્વારા થાય? ફૂગ, બેક્ટેરિયા વગેરે. તો આ વિવિધ કાર્ય આના દ્વારા આપણે સમજી શકાય. આ તંત્ર નિવસન તંત્રના બધા જ કાર્યને રજૂઆત કરે. નિવસન તંત્રના 4 કાર્ય: ઉત્પાદકતા, પછી વિઘટન, દ્રવ્યનું ચક્રીયકરણ અને શક્તિનો પ્રવાહ. એટલે કે સ્વયંપોષી દ્વારા સૂર્યની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિકનું કાર્બનિકમાં રૂપાંતર થાય. વિષમપોષી દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ એટલે ખોરાક તરીકે ઉપયોગ થાય, એટલે એ માંસાહારી, તૃણાહારી, માંસાહારી એ રીતના. મૃત કાર્બનિક પદાર્થનું વિઘટન અને ખનિજીકરણ થાય, જે ફરીથી પાછા મુક્ત વિઘટન થાય એટલે ફરીથી પાછા વાતાવરણમાં ભળી જાય, એટલે ચક્રીકરણ થયું, પુનઃ ઉપયોગ થયો, પોષક દ્રવ્યનું ચક્રીકરણ થયું અને આમ વારંવાર પુનરાવર્તન થાય. ઉચ્ચ પોષક સ્તરો તરફની ઉર્જાનું એકમાર્ગી વહન થાય. એકમાર્ગી વહન કેમ થયું? સૂર્યની શક્તિ વનસ્પતિમાં આવી, વનસ્પતિની શક્તિ ક્યાં આવી? તૃણાહારીમાં, તૃણાહારીની માંસાહારીમાં. પણ આ એકેય ઉર્જા ફરીથી સૂર્યમાં જતી નથી. એટલે ઉર્જા છે એ વન વે એટલે કે એકમાર્ગી વહન પામે અને એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જાય એટલે ઉર્જાનો વ્યય થાય. ઉર્જાનો વ્યય થાય. થર્મોડાયનેમિક્સનો નિયમ કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર ક્યારેય 100% ન થાય. જ્યારે એક ઉર્જા બીજી ઉર્જામાં રૂપાંતર પામે ત્યારે ઉર્જાનો વ્યય થાય. આમ સૂર્યની ઉર્જા વનસ્પતિમાં આવે, વનસ્પતિમાંથી તૃણાહારીમાં જાય, તૃણાહારીમાંથી માંસાહારીમાં જાય, ત્યારે દરેક પોષક સ્તરે ઉર્જાનો વ્યય થાય, ઉર્જાનો લોસ થાય. આમ કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા માટે અને સ્થિરતા માટે સૂર્ય ઉર્જાને સતત પ્રવેશવી જરૂરી. કાયમી સૂર્ય ઉર્જા, એવું નથી કે આજે સૂર્યપ્રકાશ આપી દીધો એટલે 5-10 વર્ષ સુધી ચાલે, એવું નથી. કન્ટિન્યુ દરરોજ સૂર્ય ઉર્જા એને મળવી જોઈએ. શું કામે? થર્મોડાયનેમિક્સનો નિયમ કે જ્યારે ઉર્જાનું પરિવર્તન થાય ત્યારે ઉર્જાનો લોસ થાય, વ્યય થાય, એટલે નવી ઉર્જા કાયમી મળવી જરૂરી છે. જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહેવાય. જૈવભાર જે તે સજીવોમાં
સંગ્રહિત ઉર્જા, જે તે સજીવોમાં સંગ્રહિત ઉર્જા એને જૈવભાર કહેવાય. દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી પોતે ખોરાક બનાવે. આ ખોરાકની મદદથી એ કેટલીક ઉર્જા પોતે પોતાના જીવન માટે વાપરી નાખે, પોતે કેટલીક વાપરી નાખે. બાકી જેટલી બચત થાય વનસ્પતિમાં જે સંગ્રહ પામે એને વનસ્પતિનો જૈવભાર કહેવાય. હવે જ્યારે તૃણાહારી છે વનસ્પતિને ખાય એટલે એના ભાગમાં એ જૈવભાર આવે. એટલે જે તે સજીવોમાં જે સંગ્રહિત શક્તિ છે એને એનો શું કહેવાય? જૈવભાર કહેવાય. અને એનું જે ઉત્પાદન છે એને ઉત્પાદકતા કહેવાય. અને એ કેટલા ગ્રામ વર્ષની અંદર, ગ્રામ સ્ક્વેર પ્રતિ યર, એટલે કે એક વર્ષમાં, અથવા તો કેલરી પર મીટર સ્ક્વેર પર યર, 1 મીટરની અંદર કેટલા કેલરી ઉર્જા મુક્ત થાય પર યર, એટલે એક વર્ષમાં. આ રીતે એને અભિવ્યક્ત કરવામાં આવે. ઉત્પાદકતાની વાત કરીએ, પ્રાથમિક ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો કે લીલી વનસ્પતિ. કોણ? લીલી વનસ્પતિ શું કરશે? સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરશે, આ સૂર્ય ઉર્જાનો, અને એમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને જે ખોરાક બનાવે એ ખોરાકને પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. અને પ્રાથમિક ઉત્પાદકતાને આપણે કહેવાય ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. જંગલનું નિવસન તંત્ર હોય તો જંગલની અંદર જેટલી પણ લીલી વનસ્પતિ છે એ તમામ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે. એ ખોરાકનો કુલ જથ્થો, કે આટલો ખોરાક બન્યો, આખા જંગલમાં નાના વૃક્ષો હોય, મોટા વૃક્ષો હોય, છોડ હોય, ઘાસ હોય, ગમે એ હોય, જે પણ લીલી વનસ્પતિ છે એ જેટલું પણ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બનાવે એને ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. કુલ પ્રાથમિક ઉત્પાદકતા, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. આ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન છે. હવે પોતે જે ઉર્જા લીધી એમાંથી અમુક તો દરેક વનસ્પતિ પોતાના જીવન નિર્વાહ માટે વાપરી નાખશે. જે ઉર્જા એને લીધી એમાંથી અમુક તો એને વાપરી નાખી, એટલે એ એમાંથી માઇનસ કરો, રેસ્પાયરેટરી. તો બાકી જે વધે એને કહેવાય નેટ પ્રાઇમરી પ્રોડક્શન. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન, જેને જૈવભાર પણ કહેવાય, વનસ્પતિનો જૈવભાર. વનસ્પતિનો જૈવભાર અથવા નેટ પ્રાઇમરી પ્રોડક્શન. કેના જેવું છે? ઘરમાં કોઈ વ્યક્તિ કમાતી હોય કે ભાઈ હું મહિને 1 લાખ રૂપિયા કમાઉં છું, તો એને કહેવાય ગ્રોસ. એને શું કહેવાય? ગ્રોસ ઇન્કમ. 1 લાખ રૂપિયા હું મહિને કમાઉં છું તો એ મહિનાની ગ્રોસ ઇન્કમ થઈ, ગ્રોસ. પણ હવે 1 લાખ આવ્યા, એમાંથી ઘરે લાઇટ બિલ ભર્યું, ગેસનું બિલ ભર્યું, અનાજ કરિયાણા લીધું, શાકભાજી લીધું, દૂધનું બિલ ચૂક્યું, એટલે એમાંથી અમુક વપરાય. 1 લાખ પગાર આવે છે, 1 લાખ ગ્રોસ ઇન્કમ છે, પણ એમાંથી 60,000 તો વપરાઈ જાય દર મહિને. તો બાકી કેટલા વધ્યા? 40, જે આપણે બચત કરી, બેંકમાં મૂકી દીધા. તો જે બચત કરી એને શું કહેવાય? નેટ પ્રાઇમરી પ્રોડક્શન, અથવા એને શું કહેવાય? જૈવભાર. એમ. તો કુલ કેટલી ઇન્કમ? તો કે આટલી. એમાંથી આટલી બાદ થઈ. શું કામ? તો કે ખર્ચો થયો. બાકી જેટલો વધ્યો એ આપણી બચત, એ આપણી મૂડી. દર મહિને એટલા બેંકમાં ભેગા થતા જાય. તો એને NPP એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્શન અથવા તો જૈવભાર તરીકે ઓળખવામાં આવે. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, નેટ પ્રાઇમરી પ્રોડક્શન સમજાયું. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન, એમાંથી શ્વસન દ્વારા ઉર્જા મુક્ત થઈ જાય. શ્વસન દ્વારા છે એ ખોરાકને વાપરી નાખે. માની લો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિએ ગ્લુકોઝ બનાવ્યો, પણ શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું વિઘટન થઈને એમાંથી 686 કિલો કેલરી ઉર્જા મુક્ત થઈ ગઈ, 38 ATP બની ગયા. તો ગ્લુકોઝ માંડ્યો વપરાવા. તો જેટલો બનાવ્યો એમાંથી અમુક વપરાઈ ગયો. બાકી જે વધે, જે વનસ્પતિમાં સંગ્રહિત હોય, એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય, NPP. હવે મેં કીધું કે મહિને તમે 1 લાખ કમાવો એટલે તમારી ઇન્કમ 1 લાખ છે. આ 1 લાખ ઇન્કમમાંથી તમે 40 કે 60,000 વાપરી નાખો છો એટલે તમારો ખર્ચો છે. બાકી કેટલા રહીએ? તો કે 40,000. એ તમે તિજોરીમાં રાખો. તમારી ઘરે ચોર આવે તો એના હાથમાં કેટલા આવે? 40,000 જ આવે ને. ઘરમાં વૈડા હોય, કારણ કે 60,000 તો તમે વાપરી નાખ્યા. તો ચોર એમ કે ભાઈ તમારી ઇન્કમ તો લાખની છે, અહીં 40,000 જ કેમ પડ્યા? તો કે બાકીને મેં વાપરી નાખ્યા. એમ જેટલી ઉત્પાદકતા થઈ હોય એમાંથી વાપરા બાદ બાકી જેટલી હોય, આ ઉત્પાદકતા કોને મળે? તો કે તૃણાહારીને. કોને મળે? તૃણાહારી. એટલે જે તૃણાહારી છે, બકરી છે, હરણ છે, મૃગ, એ બધું એ વનસ્પતિને ખાય ત્યારે આટલી ઉર્જા એને મળે.
હવે એ ઉર્જા જે તૃણાહારી લે એને દ્વિતીયક ઉત્પાદકતા કહેવાય. એને શું કહેવાય? દ્વિતીયક ઉત્પાદકતા. હવે એ જે દ્વિતીયક ઉત્પાદકતા છે એમાંથી પણ પોતે પોતાના કાર્ય માટે વાપરી નાખશે, બાકીનાની બચત કરશે. જે બચત કરશે એ તૃણાહારીનો જૈવભાર કહેવાય. એને શું કહેવાય? તૃણાહારીનો જૈવભાર. હવે વનસ્પતિના જૈવભાર કરતાં તૃણાહારીનો જૈવભાર ઓછો હોય, એ એના પછીના પોષક સ્તરમાં એટલે કે માંસાહારીને મળશે. આમ દરેક પોષક સ્તરે જૈવભાર ઘટતો જાય. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત કેટલી હોય? તો કે 170 બિલિયન ટન. આ માપેલું છે એમ અંદાજિત, કે સમગ્ર જૈવાવરણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે પ્રાથમિક ઉત્પાદકતા થાય કેટલી થાય? 170 બિલિયન ટન. 170 બિલિયન ટન જેટલું ખોરાક વનસ્પતિ દ્વારા બનાવવામાં આવે. પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ કોના દ્વારા રોકાય? મહાસાગર. પૃથ્વીની સપાટીનો 70% ભાગ પાણી છે, મહાસાગર. 30% જ જમીન છે. છતાંય મહાસાગરની ઉત્પાદકતા માત્ર 55 બિલિયન છે. 170 છે એ કુલ 170 બિલિયન ટન. એમાંથી મહાસાગરની ઉત્પાદકતા કેટલી થઈ? 55 બિલિયન ટન. તો બાકી કેટલી વધી? તમે ગણી લો, 115 બિલિયન ટન. તો 115 બિલિયન ટન છે એ સ્થળ જ કોના દ્વારા થાય? સ્થળ જ. જે સ્થળ જ વનસ્પતિ એના દ્વારા. આ ઉત્પાદકતા કોના દ્વારા થાય? મહાસાગર દ્વારા. આ ભાઈ ભેગા થતા એટલે આ કેટલી થઈ? કુલ ઉત્પાદકતા. કેવા શું માગે છે? કે પૃથ્વીનો 70% ભાગ મહાસાગર છે, પણ ખોરાક કેટલો બનાવે? 55 મિલિયન ટન. કારણ કે મહાસાગરની અંદર ક્યાં વનસ્પતિ હોય? મહાસાગરમાં ક્યાં જંગલો હોય? તમે આમ પાણી જુઓ એમાં અહીંયા ક્યાં તમને લીલી વનસ્પતિ દેખાય? એટલા માટે લીલ હોય પણ ઓની સાપેક્ષમાં ઓછી. આથી મહાસાગરોની ઉત્પાદકતા ઓછી અને સ્થળજ નિવસન તંત્ર એટલે ઘાસના મેદાન, જંગલો વગેરે એ બધું થઈને 115 બિલિયન ટન એ બનાવે. મહાસાગરોની ઉત્પાદકતા ઓછી શું કામ છે? શું કામ ઓછી છે? તો કે અહીંયા ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી હોય. શું કામે? તો કે જેમ જેમ ઊંડાઈ મહાસાગરમાં તમે ઊંડે ઊંડે જાઓ એમ અંધકાર આવે, પ્રકાશની પ્રાપ્તિ જ નથી. સમુદ્રમાં ડૂબકી મારો, અમુક મીટર પછી અંધારું થઈ જાય. અંધારું થઈ જાય એટલે પ્રકાશ હોય જ નહીં. પ્રકાશ હોય જ નહીં, પ્રકાશ સંશ્લેષણ ક્યાંથી થાય? આમ આ બધા કારણોને કારણે એ મહાસાગરની ઉત્પાદકતા ઓછી હોય. દ્વિતીય ઉત્પાદકતા. હવે જો આ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, GPP, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, એમાંથી આટલી બચત કરી એને અને આટલી વાપરી નાખી. વનસ્પતિએ આટલો ખર્ચો કરી નાખ્યો. આપણે જે ઉદાહરણ આપ્યું હતું કે આ આખે આખું સ્ક્વેર એટલે 1 લાખ, 1 લાખમાંથી આ એને 60,000 વાપરી નાખ્યા. તો બાકી જે વધે એને શું કહેવાય? NPP, આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. હવે જ્યારે દ્વિતીયક ઉત્પાદકતા, આ વનસ્પતિની જ્યારે તૃણાહારી ખાય ત્યારે એના ભાગમાં આટલી જ આવે. આમાં જેટલી છે એટલી આવે. હવે આ તૃણાહારી છે, તૃણાહારી પણ શું કરશે? તો કે આટલો ભાગ વાપરી નાખશે. એના ભાગમાં જેટલું આવ્યું તો એમાંથી થોડુંક વાપરી નાખશે અને બાકીનો જે ભાગ હોય એને દ્વિતીય વાસ્તવિક ઉત્પાદકતા કહેવાય. આ દ્વિતીય, તો આ જૈવભાર કહેવાય. આને વનસ્પતિનો જૈવભાર કહેવાય. આને શું કહેવાય? વનસ્પતિનો જૈવભાર. આને કહેવાય પ્રાણીઓનો જૈવભાર. આને શું કહેવાય? પ્રાણી જૈવભાર. ઈ કોને આપશે? તો કે માંસાહારીને. કેટલી? તો કે એમાં સંગ્રહિત છે આટલી. હવે એમાંથી અમુક વાપરી નાખશે, બાકીનાનો સંગ્રહ થાય. તો આને કહેવાય માંસાહારીનો જૈવભાર. તો જો જૈવભાર મોટો, ઓછો, ઓછો, આમ જેમ જેમ તમે આગળ વધો એમ જૈવભારમાં ઘટાડો થાય. જૈવભાર છે એ ઘટતો જાય. ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશનના ફક્ત 2 થી 10% જ વનસ્પતિ ખેંચે. જે આપણો દ્રશ્યમાન વર્ણપટ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એના 2 થી 10% જ વનસ્પતિ છે એ ઉપયોગ કરે. બાકીનો સૂર્યપ્રકાશ છે એ નકામો જાય. મહત્તમ ઉત્પાદકતા ઉષ્ણકટિબંધમાં વરસાદીય જંગલોમાં. ઉષ્ણકટિબંધના વરસાદીય જંગલો, એવરગ્રીન રેન ફોરેસ્ટ, એમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ એટલે ઉત્પાદકતા થાય. ઊંડા તળાવ હોય તો ઓછી ઉત્પાદકતા. શું કામ? તો કે તળાવ ઊંડું હોય તો ત્યાં સૂર્યપ્રકાશ ના પહોંચી શકે. ટુંડ્ર પ્રદેશ, એન્ટાર્કટિકા, ત્યાં માત્ર બરફ જ છે એટલે એને શીત રણ કહેવાય. અને રણ પ્રદેશની ઉત્પાદકતા સૌથી ઓછી હોય કારણ કે રણ પ્રદેશમાં નકરી રેતી જ હોય અને એ નકરો બરફ જ હોય. ત્યાં લીલી વનસ્પતિ ઓછી હોય તો ઉત્પાદકતા ઓછી હોય.
ઉત્પાદકતા સ્તરે પ્રાપ્ત સૌર ઉર્જામાંથી કેટલી ઉર્જા પ્રકાશ સંશ્લેષણ માટે વપરાય તેને પર્યાવરણીય ક્ષમતા કહેવાય. કે સૂર્યે પ્રકાશ આપ્યો એમાંથી પ્રકાશ સંશ્લેષણ માટે કેટલો વપરાણો, કેટલા ટકા પ્રકાશ સંશ્લેષણ માટે વપરાય એને એની પર્યાવરણ ક્ષમતા કહેવાય. પર્યાવરણીય ક્ષમતા તો કે વૃક્ષોમાં ઓછી હોય, ઘાસમાં વધુ હોય અને લીલમાં સૌથી વધુ હોય. શું કામ ખબર? આખું વૃક્ષ છે, આ વૃક્ષ છે તો થડ ઉપર સૂર્યપ્રકાશ મળે, ત્યાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, પાંદડા ઉપર જ થાય પ્રકાશ સંશ્લેષણ. તો એનું કુલ કદ એમાંથી માત્ર પર્ણ જ પ્રકાશ સંશ્લેષણ કરે, બાકીનો દેહ છે એ નકામો છે, એટલે ટકાવારી ઓછી થઈ જાય. લીલ છે, લીલ આખે આમ પાણીની સપાટી ઉપર ગમે ત્યાં પ્રકાશ પડે, 100% પ્રકાશ સંશ્લેષણ કરે. તો લીલની પર્યાવરણીય ક્ષમતા કેવી કહેવાય? વધારે કહેવાય. ટિનમેન એના મત પ્રમાણે એકંદર ઉત્પાદક શક્તિ અને એકંદર પ્રકાશ સંશ્લેષણ બરાબર હોય, કે જેટલું પ્રકાશ સંશ્લેષણ થયું એટલી જ એની ઉત્પાદન ક્ષમતા કહેવાય. અને એકંદરે પરિસ્થિતિકીય કાર્યક્ષમતા અથવા ગ્રોસ ઇકોલોજીકલ એફિશિયન્સી GEE નું મૂલ્ય 5 થી 10% ગાળામાં હોય. ગ્રોસ ઇકોલોજીકલ એફિશિયન્સી અથવા GEE કહેવાય એ 5 થી 10% જેટલી હોય. તમે જંગલમાં જે સૂર્યપ્રકાશ હોય તો એને કન્વર્ટ કરી અને ઉત્પાદન કરવા માટેની જે એફિશિયન્સી છે એ કેટલા ટકા હોય? માત્ર 5 થી 10% હોય. તો આમ આપણે નિવસન તંત્ર 14મા ચેપ્ટરનું આ પહેલું લેક્ચર અહીંયા પૂર્ણ કર્યું. હેવ એ નાઇસ ડે.